રાજકોટ જિલ્લાના સાપરના જૂના રાજવી પરિવારના જીતેન્દ્રસિંહ જાડેજાને ત્યાં થયેલી 2,49,00,000 રૂપિયાની લૂંટ કેસમાં પોલીસે ગુનાનો ભેદ ઉકેલી 3 આરોપીઓની ધરપકડ કરી છે અને 76,86,000નો મુદ્દામાલ કબજે કર્યો છે, જ્યારે ફરાર 5 આરોપીઓની શોધખોળ હાથ ધરી. પોલીસે મધ્યપ્રદેશના તેજોરિયા ગામ નજીક રહેતા બનસિંહ ઉર્ફ બન્ના હેમરાજ સિંઘાડ, દિનેશ શેતાન પરમાર અને શેતાન દીવાની ધરપકડ કરી છે. જોકે હજુ 5 જેટલા આરોપીઓ ફરાર છે. લૂંટની ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપીઓ દ્વારા મુદ્દામાલની ભાગબટાઈ કરી લેવામાં આવી હતી, જેમાં પકડાયેલ 3 આરોપીઓ પાસેથી 43,18,000 રોકડા તેમજ 21,22,000ના ઘરેણાં તેમજ લૂંટમાં વપરાયેલ હથિયાર, બોલેરો કાર, લૂંટમાં ગયેલ રાઇફલ સહિત કુલ 76,86,000નો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો અને ફરાર આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી. જે ગઈ 19 અને 20 તારીખે જે રાજકોટ ગ્રામ્ય પોલીસના શાપર વેરાવલ પોલીસ સ્ટેશન છે, એમ જ જે છે એ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ખૂબ જ મોટો ધાડનો બનાવ બનેલો હતો. એ ધાડનો બનાવ એવી રીતનું હતો કે ત્યાંના જે જૂના રાજવી પરિવાર છે એમાં જે જીતેન્દ્રસિંહ જાડેજા જે ભોગ બનનાર છે એ પોતાના મકાનમાં એકલા સૂતા હતા અને રાતે જે છે એના કહેવા મુજબ 6 થી 8 લોકો ત્યાં આવ્યા અને આવીને જે છે એણે બાય ફોર્સ સાઈડમાં બેસાડી અને નાની મોટી ઈજા કરીને ત્યાંથી એમના પૈસા અને દાગીના અને સાથે જે છે એનો લાઇસન્સ વેપન જે રાઇફલ હતી એ લઈને જતા રહ્યા હતા. હવે જે બનાવ છે એ ખૂબ જ સિરિયસ બનાવ હતો અને બનાવ જે છે એ તાત્કાલિક જે છે એ રાતનું બનાવ હતો. પોલીસે જે છે ઇમિડિયેટલી શાપર વેરાવલ પોલીસે રિસ્પોન્ડ કર્યું હતું. ત્યાં જઈને જે છે જે રીતે કોઈ પણ સીન ઓફ ક્રાઇમ છે એને સિક્યોર કરવામાં આવે છે, તો એ સીન ઓફ ક્રાઇમ જે છે પ્રોપર સિક્યોર કરવામાં આવેલ હતો. ત્યારબાદ જે સીન ઓફ ક્રાઇમની વિઝિટ જે છે એ એસપી રાજકોટ ગ્રામ્ય શ્રી વિજયસિંહ ગુર્જરે કરી હતી અને ત્યાં જે છે એમની અધ્યક્ષતામાં FSLને બોલાવેલું હતું અને સાથે સાથે ફિંગરપ્રિન્ટ એક્સપર્ટ અને જે ડોગ સ્ક્વોડ છે આ ડોગને બોલાવવામાં આવેલ હતું. હવે ડોગ અને FSL અને જે ફિંગરપ્રિન્ટ એક્સપર્ટના આધારે સ્થળ ઉપરથી જે જરૂરી એવિડન્સ કલેક્ટ અને ગેધર કરવામાં આવેલ હતું. હવે જે આ બનાવની મારા દ્વારા પણ વિઝિટ કરવામાં આવેલ હતી અને DGP સરે પણ વારંવાર જે છે આ ગુના કઈ રીતે ઉકેલી શકાય અને તપાસમાં કઈ રીતે આગળ વધવું જોઈએ આ DG સરનું પણ અમને સતત માર્ગદર્શન મળતું હતું. ત્યારબાદ અલગ અલગ જે છે SP સાહેબ દ્વારા 20 ટીમો બનાવવામાં આવેલ હતી. આ ટીમોને જે છે અલગ અલગ ટાસ્ક જે છે સોંપવામાં આવેલ હતું. એક અમુક ટીમ જે છે આ લોકો જે આરોપી જે રસ્તાથી ગયા હતા એ રસ્તામાં જે છે તમામ જે CCTV કેમેરા છે એ ચકાસણી કરતા હતા. અમુક ટીમોના જે પોલીસવાળા છે એ લોકો જ્યારે આરોપી જે રસ્તાથી સ્થળ ઉપર બનાવના સ્થળ ઉપર આવ્યા હતા એ તમામ CCTVની ચકાસણી કરતા હતા. અમુક લોકો જે છે સ્થળ ઉપરના ટાવર ડમ્પ, IPDR ડમ્પ આ ટેકનિકલ ડિટેલ્સનું એનાલિસિસ કરતા હતા અને અમુક લોકો જે છે જે અગાઉ જે લોકોએ આવી પ્રકારના એમોથી ગુનો આચરેલો છે એ જે જૂની વિગતો કાઢીને એ આરોપી હાલ બેલ ઉપર છે, આરોપીની લોકેશન ક્યાં છે, આરોપી જે છે કઈ ટાવર ડેટામાં આરોપીનું હાલનું નંબર મેચ થાય છે એ બધી જે છે ચકાસણીઓ કરતા હતા. એવી રીતે કુલ જે છે 20 ટીમો આ ડિટેક્શનમાં કાર્યરત હતી. પછી આ જે છે રાજકોટ ગ્રામ્ય પોલીસ માટે ખૂબ જ મોટો પડકાર હતો, કેમ કે ઇનિશિયલી જે છે જે CCTV ફૂટેજ અમને મળેલા હતા એ ખૂબ જ બ્લર હતા અને જે છે આરોપીઓ જે છે જે સ્થળ ઉપર આવ્યા હતા એ બોલેરોમાં બેસીને આવ્યા હતા. પછી આ બોલેરોવાળા પરત જતા રહ્યા હતા અને જ્યારે આરોપી જે છે સ્થળ ઉપરથી જે ગુના કર્યા પછીનું જે આરોપીનું જે કન્ડક્ટ હતું એવી રીતે હતું કે આરોપી જે છે આરોપીઓએ આજુબાજુના વિસ્તારથી 3 મોટરસાઇકલો ચોરી કરી એ મોટરસાઇકલ ઉપર બેસીને ત્યાંથી નાસી ગયેલા હતા. એ લેટર મોટરસાઇકલ જે છે આ રાજકોટ એરપોર્ટ વિસ્તારના આજુબાજુના વિસ્તારોથી રાજકોટ પોલીસે ડ્રોનથી ગોતી નાખ્યું અને એ જગ્યાના ટાવરે પછી લેવામાં આવેલા હતા. પછી એ કેસ જે ક્રેક થયું
એ બે વસ્તુથી ક્રેક થયું. નંબર એક જે છે ટાવર ડબમાંથી એવા શંકાસ્પદ નંબરો મળ્યા, અને બીજી રીતે જે સીસીટીવી ફૂટેજ ટીમ છે અને જે અપ્રોચના જે સીસીટીવી ફૂટેજ છે એ સીસીટીવી ફૂટેજમાંથી અમુક એવા શંકાસ્પદ લોકો મળ્યા જે પછી અમે લેટર આઈડેન્ટિફાઈ કરી શક્યા હતા. પછી આ અનુસંધાને જે છે આ અમુક આરોપીઓની લોકેશન જે છે દાહોદ બાજુ આપતી હતી, તો જે છે અમુક ટીમો જે છે ત્યાંથી રવાના થયેલી હતી. ત્યાં જે છે ત્યાં દાહોદમાં જે છે પંચમહેલ ગોધરા રેન્જ ડીઆઈજી મેડમ, એસપી દાહોદ અને એમની ટીમે પણ રાજકોટ પોલીસે ખૂબ જ સરસ જે છે સારો જે છે સહકાર આપેલો હતો, અને એ લોકોએ દરેક રીતની આરોપીને ઓળખવા માટે પણ અને આરોપીને કઈ રીતે જે છે હસ્તગત કરી શકાય એ માટે પણ ખૂબ જ જે છે રાજકોટ ગ્રામ્ય પોલીસની હેલ્પ કરી હતી. હવે આ ડિટેક્શનથી જે છે 3 આરોપી જે છે આ રાજકોટ પોલીસ એ ધરપકડ કરી છે. એ આરોપીનું નામ હું બતાવું છું. એ બનસિંગ ઉર્ફે બન્ના હેમરાજ સિંગાડ, એ જાંબુઆ મધ્યપ્રદેશનો છે. એ જાંબુઆ અગાઉ આરોપીના ગુનાહિત ઇતિહાસ છે. તેઓ જે છે જાંબુઆ અને અજમેરા પોલીસ સ્ટેશન ધાર જિલ્લામાં છે. ત્યાં જે છે આ ધાડ અને ધાડની કોશિશના ગુનાઓના આરોપી છે. જે શેતાન દિવાનભાઈ, જે આપણે જે બીજા અટક થયેલા આરોપી છે, એ ગરબાડા દાહોદના છે. એના ઉપર જે છે કુલ 7 જેટલા પ્રોહિબિશનના ગુના છે. અને જે ત્રીજા આરોપી જે પકડાયા છે એ આરોપીનું નામ છે દિનેશ શેતાનભાઈ પરમાર, જે ગરબાડા દાહોદના છે, અને એના ઉપર પણ 2 પ્રોહિબિશનના ગુનાઓ દાખલ છે. જે પકડવાના બાકી આરોપી છે એ કુલ 5 છે, જેમાં મુખ્ય જે આરોપી પકડવાના બાકી છે એનું નામ છે કમલસિંહ ઉર્ફે કમલસિંહ માવજીભાઈ સિંગાડા, જે જાંબુઆ મધ્યપ્રદેશના છે, અને કરણસિંહ મડિયા, એ પણ જાંબુઆ મધ્યપ્રદેશના વતની છે. હવે જે છે આરોપીઓ પાસેથી જે મુદ્દામાલ કબજે કરેલા છે એની વિગત હું આપને જણાવું છું. એ ધાડમાં જે મુદ્દામાલ જે રોકડ રકમ ગયેલી હતી, એ રોકડ રકમ પૈકી જે છે 43,18,500 રૂપિયા જે છે આરોપી પાસે રિકવર કરવામાં આવેલા છે. તે સિવાય આરોપી પાસે જે ધાડમાં ગયેલા ઘરેણાં હતા એ જે છે 21,22,380 રૂપિયાના ઘરેણાં જે છે પોલીસે ઓરિજિનલ ઘરેણાં જે છે રિકવર કરેલા છે. આપ તમે લોકો અહીંયા જોઈ શકો છો. એ સિવાય જે છે આરોપીઓના અગાઉના જે ગુનાહિત ઇતિહાસ છે એમાં એ લોકોએ જે ગુનો કર્યા છે એવા જે છે ઘરેણાં જે છે ત્યાં એ લોકો પાસેથી મળ્યા છે. પછી ધાડમાં જે ઉપયોગ કરેલી બોલેરો કાર છે, જે આરોપીઓ સ્થળ ઉપર આવ્યા હતા એ બોલેરો કારમાં બેસીને આવેલા હતા. એ બોલેરો કાર જે છે એ જે આરોપી પાસેથી જે મળી આવેલી છે. પછી ધાડમાં જે ઉપયોગ થયેલા છે, જે આરોપીને ઘરમાં પ્રવેશવા માટે જે હથિયારોનો ઉપયોગ કર્યા છે એ પણ આપ લોકો જોઈ શકો એ આરોપીઓ પાસેથી મળી આવેલા છે. અને એ સિવાય આરોપીઓના મોબાઈલ ફોન, उसके बाद જે ધાડમાં જે કર્યા પછી જે 2 મોટરસાઇકલો જે ચોરાયેલી હતી એ પણ જે છે મોટરસાઇકલ મળી આવેલી છે. એ સિવાય જે ઓરિજિનલ જે રાઇફલ છે, જે લાઇસન્સ વેપન હતું જે ફરિયાદી પાસેથી લઈ ગયેલા હતા, એ લાઇસન્સ વેપન પણ આપણને મળી આવેલી છે. અને આ જે છે હવે હું જે પોલીસવાળા છે, આ જે ટીમના લીડર્સ છે, ઇન્ચાર્જીસ છે, એનું નામ હું તમને બતાવું છું. સૌથી પહેલાં તો હું એસપી રાજકોટ ગ્રામ્યને અભિનંદન આપું છું. એની સાથે ત્યાંના 2 એએસપી સાહેબોને અને જે છે ડીવાયએસપીને પણ હું અભિનંદન આપું છું. સિવાય એલસીબી પીઆઈ, સિવાય પીએસઆઈ કેએમ ચાવડા, પીએસઆઈ એચસી ગોહિલ, પીએસઆઈ ભીમાણી, પીએસઆઈ ભરવાડ અને જે એલસીબી એસઓજીના અન્ય પીએસઆઈઓ હતા એ લોકો જે છે આ ડિટેક્શનની કામગીરીમાં જે છે એ લોકોનું ખૂબ જ સારું યોગદાન છે. એ સિવાય જે સાપર વેરાવળના જે થાણા અમલદાર છે એમણે જે છે આ ગુનાની જે છે ઇનિશિયલ ઇન્વેસ્ટિગેશન ખૂબ જ સારી રીતે કરી છે. અને જે રીતે જે છે ફોરેન્સિક અને સાયન્ટિફિક એવિડન્સ કલેક્ટ થવું જોઈએ એવી રીતના જે છે એવિડન્સ જે છે કલેક્ટ કરવામાં આવેલા છે. તો આ તમામ જે અધિકારીઓની કામગીરી છે આ ખૂબ જ પ્રશંસનીય છે. અને જે આપણે હજી સુધી 3 આરોપીનો પકડાયા છે એના શેરિંગમાં જે મુદ્દામાલ હતા એ મુદ્દામાલ જે છે આપણે જે છે મળી આવેલા છે. અને 3 આરોપીઓના ભાગના જે શેરમાં જે પણ મુદ્દામાલ એ 100% મુદ્દામાલ જે છે રિકવર કરી છે. હજી જે છે
અમે સસ્પેક્ટ કરીએ છીએ કે આ ગુનામાં જે છે કોઈએ જે છે ટીપ આપેલી છે. એના માટે જે છે રાજકોટ ગ્રામ્ય પોલીસ એને શોધવા માટે પકડવા માટે કાર્યરત છે. અને જે અન્ય આરોપીઓ છે જે હાલ સુધી નથી પકડાયા, એની પાસે હજી જે છે જે આરોપી ભોગ બનનારનું ગયેલો મુદ્દામાલ છે એના માટે પણ રાજકોટ ગ્રામ્ય પોલીસ જે છે ખૂબ જ તેજીથી આગળ વધી રહી છે. અને અમે જે છે ખૂબ જ વહેલી તકે જે છે આરોપીઓને પણ પકડી પાડીશું. હવે અમે સસ્પેક્ટ કરીએ છીએ કેમ કે હજી જે છે ઇન્ડિકેશન છે પણ જે છે ફૂલ પ્રૂફ અમારી પાસે એવિડન્સ નથી. પણ અમે જે છે જે પણ અમારી પાસે સર્કમસ્ટેન્શિયલ એવિડન્સની વિગત છે એનાથી અમને લાગે છે કે કોઈ પણ વ્યક્તિએ જે સ્થાનિક ત્યાંના જાણકાર હતા એ વ્યક્તિએ ટીપ આપેલી હતી. અમે ખૂબ જ નજીક છીએ. અગર ટીપ આપેલી હશે તો બહુ ટૂંક સમયમાં અમે જે છે આ વ્યક્તિને પકડી પાડીશું. સાહેબ, આ લોકો જે આરોપીઓ પકડાય છે એમાંથી કોઈ વ્યક્તિ અને જે પકડવાના બાકી છે એ કોઈ સાપરમાં કોઈ કારખાનામાં અથવા તો કોઈ અહીં કામ કરી ચૂક્યા હોય એવું કોઈ છે? એટલે આ ભૌગોલિક પરિસ્થિતિથી વાકેફ હતા એ લોકો? આ લોકો જે છે ખૂબ જ વ્યવસ્થિત રીતની રેકી કરી હતી. આ લોકો ત્યાંની ભૌગોલિક પરિસ્થિતિથી પણ વાકેફ હતા. અને ક્યાં ક્યાં સીસીટીવી કેમેરાઓ લાગેલા છે એ બધી જાણ એ લોકોને હતી. તો જે ધાડ પાડવા પહેલાં એ લોકોએ જે એનું હોમવર્ક છે આ ખૂબ જ વ્યવસ્થિત પ્રકારે કરેલું હતું. સાહેબ, આ જે આરોપીઓ પકડાયા કોઈ અન્ય પૂછે? कहिए जी. सर, ये लोग पहले आ गए थे यहाँ के फर्स्ट टाइम है? ये लोग जो है अभी तो एक दिन पहले आ गए थे और उससे पहले भी वहाँ के लोग बहुत रहते हैं सर. इधर क्या है कि जो झाबुआ मध्य प्रदेश के लोग हैं वो काफ़ी मजदूरी करने या फिर जो है खेती काम करने के लिए आते हैं. तो आरोपी जो है अभी तो जो है इनकी रैकी वगैरह करने के लिए इस बनाव से पहले आए थे. लेकिन जो है क्योंकि इनके जानकार रिश्तेदार जो है पहले काफ़ी सारे यहाँ रहते हैं तो ये पहले आए, कितनी बार आए थे और कहाँ गए थे, कहाँ रुके थे, वो जो है अभी रिकॉर्ड के ऊपर लाना बाकी है. इन्वेस्टिगेशन का विषय है, उसके ऊपर टीम कार्यरत है. तो 2 लाख का सोन आपने फरियादમાં તો 2 લાખનું સોનું છે તો આપણે 21 લાખનું રિકવર કર્યું. તો અધર કોઈ થેફ્ટ છે કે કોઈ લૂંટનો માંગ છે કે આપણે જે બનાવ બન્યો છે? એમાં શું છે કે જ્યારે આ બનાવ બનેલો હતો ત્યારે જે છે જે વિક્ટિમ હતા, ભોગ બનનાર હતા, उसको जो है जितनी वस्तु उसको याद आई कि मेरे इस कबर्ड में ये हो सकता है और इतनी चीज़ गई है तो उसने उस तरीके से जो है फरियाद में लिखाया. फिर लेटर जब उसको पता चला कि उसने अपने बेटों के साथ डिस्कस किया कि अपने क्या क्या जो है हमारे घर में कितना सामान रखा था, उसकी बेसिस पे हमको पता चला कि जो है एडिशनल भी कुछ ऐसे गहने थे जो ये आरोपी लेके गए थे और जिनका मेंशन जो है उस समय पे फरियादी ने FIR में नहीं कराया था. બાકીના 2 કરોડ ભાગ બટાઈ કરી છે કે કોઈ મોટશોખમાં ઉડાડ્યા? જે એ લોકો જે પૈસા લઈને ગયેલા હતા એ પૈસાની આ લોકોએ ભાગ બટાઈ કરી હતી. એની શેરિંગ દરેકના શેરમાં આવેલી હતી. અને જે અગાઉ મેં કીધું કે જે 3 આરોપીઓ છે એની શેરિંગમાં જેટલા પણ પૈસા આવેલા હતા એ 3 આરોપી પાસે સંપૂર્ણ રિકવરી અમે કરી નાખી છે. આરોપીઓને બધાને એકબીજાને કઈ રીતે ઓળખાતા હતી, કઈ સમય? આરોપી જે છે ને આરોપીઓના અગાઉના પૂર્વ ગુનાહિત ઇતિહાસ છે એ જે છે આ કે એક જે તમે પ્રેસ નોટમાં પણ જોઈ શકો અમુક આરોપીઓ એવા છે કે જે અગાઉના જે ધાડના ગુના છે કે ધાડની કોશિશના ગુના છે એમાં પણ એ લોકો સહ આરોપીઓ છે. સર, આમાં કોની કેટલી ટકાવારી હતી? આરોપીઓ જે હતા એમાં મુખ્ય સૂત્રધારને કેટલા ટકા મળ્યા? આ લોકોની અલગ અલગ પ્રકારની ટકાવારી હતી. એમાં 6 લોકો જે સ્થળ ઉપર આવ્યા હતા એને અમુક પૈસા મળેલા હતા, અમુકને દાગીના અને ઓછા પૈસા મળેલા હતા અને અમુકને જે છે જે એ લોકોને ડ્રાઈવ કરીને સ્થળ ઉપર લાવેલા હતા એ લોકોને અન્ય કરતાં ઓછા પૈસા મળેલા. તમે પ્રેસ નોટ વાંચો તો એમાં તમને ટકાવારીની ખબર પડી જશે. મુખ્ય આરોપી કોણ છે અને પ્લાન આખું બનાવ્યો તો કોણ કે ભાઈ આ એક વ્યક્તિ રહે છે અથવા તો સિનિયર સિટીઝન રહે છે? આજે ગુનાના મુખ્ય આરોપી છે એનું 2 આરોપીઓ છે જે અમે સસ્પેક્ટ કરીએ છીએ કે ઇનિશિયલી જે લોકોએ આ કાવતરું ઢાળ પાડવાનું કાવતરું ઘડ્યું હતું એમાં જે પહેલો જે આરોપી છે એનું નામ છે કલમસિંહ
और બીજા જે આરોપી છે એનું નામ છે બંસી. આ લોકો જે છે આ ગુના જે ધાડ પાડવામાં આવેલી આ ગુનાના કિંગપિન આરોપી છે અને એ લોકો જે છે મુખ્ય કાવતરું કરનાર ઘડનાર અને એ જે અન્ય આરોપીઓને ભેગા લાવીને સંકલન કરનારા આરોપીઓ છે. સાહેબ, ઘરમાં આટલી મોટી રકમ હતી, એ આ લોકોને કેવી રીતના જાણ થઈ હતી? એ ટિપ્પણી વાત ત્યાંથી જ આવી. બાઇક ચોરી લોકો અલગથી ગુનો દાખલ કર્યો? જે બાઇક ચોરી છે એનું ગુના જે છે એ પણ દાખલ કરવામાં આવેલા છે અને આ ગુનામાં પણ જે છે એવિડન્સ છે જેથી આ ગુનામાં પણ જે અન્ય ફરિયાદ છે આ આવરી લેવામાં આવશે. આ જે આરોપીઓ છે એને પકડવા કેટલું ચેલેન્જિંગ રહ્યું હતું ને કોઈ પોલીસે વેસ્પર્ટ કરવો પડ્યો અથવા તો ત્યાં કોઈ અલગ ટેકનિક અપનાવી? એ જે આ ગુના આ રીડા આરોપીઓ છે આ લોકોએ કોઈ બહુ વ્યવસ્થિત રેકી કરીને અને બહુ શાતિર તરીકેથી જે છે ગુનાને અંજામ આપેલું છે. આ ગુનાને આરોપીઓને પકડવાનું ડિટેક્ટ કરવાનું એ પોલીસ માટે ખૂબ જ મોટું પડકાર હતો અને અગાઉ મેં કીધું કે ખૂબ જ અમારા માટે ચેલેન્જિંગ હતું અને કેમ કે સીસીટીવી આ લોકોએ અવોઇડ કર્યા એ સિવાય જ્યારે સ્થળ ઉપર ગયા હતા ત્યાંથી ફોનનો ઉપયોગ એ લોકો કરવા ટાળતા હતા. પણ અમને લીડ ક્યાંથી મળી કે જ્યારે જે પોલીસે ડ્રોનની મદદથી જે અમુક એરિયા સ્કેન કર્યા અને એ ત્યાંથી જે અબેન્ડન્ડ બાઇક મળી જે બાઇક ઉપર એ લોકો ભાગીને ગયેલા હતા ત્યાંથીના જે ટાવર ડમ્પ હતા એમાંથી અમને આ બધી લીડ્સ મળી. સર, આ રેકી કેટલા સમયથી ચાલી છે? જે ગ્રુપ છે એના ઘરની અને એની વિચાર મૂવમેન્ટની કેટલા સમયથી આ લોકો કરતા હતા? હવે એ બાબતમાં રેકીનું પણ અને ગુનાની જે આખું કઈ રીતે અંજામ આપ્યું છે એનું અમે રિકન્સ્ટ્રક્શન પંચનામા કરવાના છે અને કેમ કે એ પંચનામા હજી પેન્ડિંગ છે, રિમાન્ડ આરોપીને મળશે તો એ બધી વસ્તુ હું યા રિવીલ નહીં કરી શકું. કોઈ લોકલ કે એની જે કોઈ કામ કરતો હતો એવું કોઈ એકી એ અગાઉ મેં કીધું જે ટીપ છે એના જે છે અમે સસ્પેક્ટ કરીએ છીએ લેકિન જે સસ્પિશનના આધાર ઉપર હું કોઈનું નામ લઉં એ વ્યાજબી નથી. દિનેશ પરમાર. અચ્છા, એ બોલેરો જે છે એક આ ગુનાના અન્ય આરોપી છે દિનેશ પરમાર એ આરોપીની પોતાની બોલેરો ગાડી હતી.